ભક્તોને વિનંતી કે અહીંથી પ્રસાદ આપ ગ્રહણ કરીને જ જજો. પીપળિયા હનુમાનજી મંદિર સેક્ટર 24 તમામ પ્રસાદ આ તો પ્રસાદ છે બેન, લઈ લો, એટલું ખાઈ લો, એટલું પ્રસાદનો બગાડ નહીં કરવાનો બેન, એટલું પતાવી દો. જય સિયારામ. એટલું લઈ લો બેન, પ્રસાદનો શું કરવા બગાડ કરો? સેક્ટર 24 તરફથી પ્રસાદ લેવા માટે દરેકને જાહેર આમંત્રણ છે. જય સિયારામ. બધા પ્રસાદનો બગાડ કરશો નહીં. આપણે જેટલું જોઈએ એટલો જ પ્રસાદ. તમામ દર્શનાર્થીને હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાથી આ પ્રસાદ લઈને જ આગળ વધશો. પ્રસાદની વ્યવસ્થા શરૂ છે. વધો એવી પીપળિયા હનુમાનજી મંદિર સેક્ટર 24 ની આપને વિનંતી છે. જય શ્રી સ્વયંસેવકોને વિનંતી. પૂનમ હનુમાન જયંતિ એનો પ્રસાદ લઈએ છીએ એટલે પ્રસાદનો બગાડ કરીએ એટલે પાપમાં પડીએ. અને પ્રસાદ બગાડતાના અમારી ટીમ ત્યાં ઊભી છે, પાછો ખવડાવશે. પ્રસાદનો ક્યાંય બગાડ કરવો નહીં. ડીશો કોઈ આડી અવડી મૂકવી નહીં. પાણીનું ટેન્કર છે ત્યાં આગળ ડીશોનું કાઉન્ટર મૂકવાનું છે. ડીશો ખાઈને આડી અવડી જોઈએ મૂકવી નહીં. મંદિર આગળ મૂકવામાં આવી છે, ત્યાં આગળ પેટીની અંદર દાન નાખવા દરેક માય ભક્તોને. પ્રસાદ ચાલુ થઈ ગયો છે તો દરેક વસાહતી ભાઈઓ બહેનો વેપારીઓને આવ્યું છે તો દરેકે પ્રસાદ કોઈ બગાડ ના કરતા. મંદિરની આગળ દાન પેટી મૂકવામાં આવી છે તો દરેકે દાન પેટીમાં દાન નાખવા નમ્ર વિનંતી છે. આડી અવડી કોઈ ડીશ મૂકતા કેમેરામાં આવી જશો તો ડીશ તમારે ઉપાડવા બોલાય. દરેકને નમ્ર વિનંતી કે સાથ સહકાર આપવો સ્વયંસેવકોને. પ્રસાદ બગાડ ના કરતા અમારા માણસો જોડગાડ નહીં કરવું. દરેકના મોઢા સુધી પ્રસાદ જાય એવી આપણે બધાએ આગ્રહ રાખવાનો છે. પીપળિયા હનુમાન જાહેર આમંત્રણ છે દરેક વસાહતીઓને પ્રસાદ લેવા માટે. દાદા પૂર્ણ કરે એમના ધંધામાં. લારી બાજુ ત્યાં આપણે જેન્ટ્સે લેવાના છે. સામેના કાઉન્ટર પર ખાલી બહેનોને પ્રસાદ ગ્રહણ કરવાનો. નાના છોકરાઓને માપનો પ્રસાદ.
જોઈ જ રહેશે. ફૂલ ચડાવવું હોય, તેલ ચડાવવું હોય તે કાઉન્ટર લઈને છાશ તમારે ડાળની થોડે વચ્ચે બેઠા છે એમને વિનંતી કે થોડા આગળ જતા રહે, કારણ કે દરેકને પ્રસાદ મળે. સામેના કાઉન્ટર દૂધ આદિ ઉપાધિ દૂર જો પ્રસાદ દેવાની છે ભાઈ. ડીશો કોઈ રાહુલની અંદર મૂકવાની નહીં. મહેરબાની કરીને દરેકને વિનંતી કે પાણીનું ટેન્કર છે ત્યાં આગળ ડીશો મૂકવાની છે. નાળની વાટકીમાં છાશ લેવાની છે. કાઉન્ટર ઉપરથી એક જ કાઉન્ટરમાં લેડીઝનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે. થોડા પ્રસાદ લઈને થોડા અંદર દબાઈ જાઓ, ઘણી જગ્યા છે. આપણે આ પાણીનું ટેન્કર પડ્યું છે ત્યાં પણ આવી શકો છો. કરવા નહીં, હાથ ધોવા નહીં. આ તો દાદાનું પાણી એટલે પ્રસાદ છે. પીવો આ પ્રસાદ દરેક સુધી પહોંચાડવાનો છે. આપણે દર સાલ આપણે અહીંયા 8 થી 10 હજાર લોકો પ્રસાદ લઈ જાય છે અને જાહેર આમંત્રણ છે એટલે દાદાનો પ્રસાદ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તો દરેક વસાહતી ભાઈઓને ચીપડિયા હનુમાને પ્રસાદ પીપળિયા હનુમાનજી મંદિર 223 આજે સુંદર મજાનો હનુમાન જયંતિના કાર્યક્રમમાં વસાહતી મિત્રો કે તેઓ પ્રસાદ લઈને જ અહીંયાથી આગળ વધે. દરેકને વિનંતી કે પ્રસાદનો બગાડ કરશો નહીં. સ્વયંસેવકોને પણ વિનંતી કે કોઈની થાળીમાં પ્રસાદ હેઠો ના રહી જાય. પ્રસાદનો બગાડ કરશો નહીં. જોઈએ એટલી માત્રામાં જ આ પ્રસાદ લો. પ્રસાદ હેઠો મૂકશો નહીં. ધારાવી મિત્રો, વસાહતીઓએ તેમજ અહીંયા દર્શનાર્થે આવેલા મહેમાનોએ સાથ અને સહકાર આપ્યો હોય એ બદલ પીપળિયા હનુમાનજી મંદિર 224 તેઓનો ખૂબ જ આભાર માને છે. પ્રસાદ લઈને કાઉન્ટરથી થોડા દૂર જશો તો બીજાને પણ પ્રસાદ લેવામાં તકલીફ ના પહોંચે. ભક્તોને તકલીફ ના પહોંચે અને અમારા સ્વયંસેવકોને સાથ અને સહકાર આપો એવી વિનંતી. અમને તો બગાડ કરશો નહીં. પ્રસાદનો બગાડ કરશો નહીં. દરેકને વિનંતી કે પ્રસાદનો બગાડ કરશો નહીં. જોઈએ એટલી થોડા જતા રહેશો. દરેકને વિનંતી. બાપુ ભેગા થયા છે. એક રામાપીરના એક રાયડી વાળા. ભાઈ લેડીઝનું કાઉન્ટર આપણે સામે મૂક્યું છે. સ્વયંસેવકોને દરેક માય
ડીશો કોઈએ આડીઅવડી ના મૂકતા. પાણીનું ટેન્કર છે ને ત્યાં આગળ ડીશો મૂકવાની બાજુ પણ બહુ ઘણી જવાબ કે વધારી છે. એટલે આ બાજુ આવીએ તો પ્રસાદની ડીશ લઈને હર હંમેશા શર્માજી તત્પર ઉભા રહે છે આ ઉંમરે પણ. ચંદ્ર ફોટો સ્ટુડિયોના માલિક શ્રી શર્માજી સામે રાખ્યું છે તો લેડીઝોને ત્યાંથી પ્રસાદ લઈ લેવા નમ્ર વિનંતી છે. મંદિરની આગળ પણ આપણે દાન પેટી મૂકી છે તો દાન વાતની એક જ બધા વાળકે દો પ્રસાદને ઊભા ઊભા ગ્રહણ કરો. જો ઉંમરલાયક કોઈ પર્સન હોય, ઉંમરલાયક વ્યક્તિ હોય તો બેસીને પ્રસાદ ગ્રહણ કરે તો સારું, જેથી વ્યવસ્થામાં કોઈ તકલીફ ના થાય. દરેકને વિનંતી કે પ્રસાદ લઈને કાઉન્ટરથી થોડા દૂર આપ પહોંચી જશો. પ્રસાદ ગ્રહણ કરો. આ બધી જગ્યા છે આવી જાઓ. જગ્યાથી આવી જાઓ. કાઉન્ટર આગળ કોઈએ બેસવું નહીં. કાઉન્ટરથી થોડા દૂર જતા રહો. કાઉન્ટરથી દૂર જતા રહો. જોયા
પ્રસાદ ખવડાવો ભાઈ, બગાડી હોય તો પ્રસાદ બગાડી હોય તો ખવડાવો. કાઉન્ટરની આગળ કોઈએ બેસવું નહીં. આ બાજુ આવી જાઓ, થોડું કાઉન્ટરની આ બાજુ આવી જાઓ. કોઈ કરતા નહીં, જેટલું ખાવું એટલું ખાજો. અને પ્રસાદ લઈને આ પાણીની ટેન્કર બાજુમાં આવો, ત્યાં જગ્યા ખૂબ છે, જેથી મેદાનની અંદર જગ્યા રહી શકે અને બીજા લોકો શાંતિથી જમી શકે. દરેક ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે આ મહાપ્રસાદ છે, જોઈએ એટલું મળશે તમને, બગાડ કરશો નહીં. વિનંતી વાતચીતમાં પાણીના પેકેટ પાસે તમને ખાસ મળશે. બે વાટકી લેતા ને એક જ વાટકીમાં તમને ખાસ મળશે. એનો અમને વાંધો નથી, પણ થોડા ઝડપથી પ્રસાદ ગ્રહણ કરશો, જેથી બીજા ભક્તોને પણ પ્રસાદનો લાભ મળી શકે. બેસી ટોળું વળી અને વાતો કરતા કરતા પ્રસાદ ગ્રહણ કરો છો તો બીજાને પણ પ્રસાદનો લાભ મળે તેવી વિનંતી. કારણ કે અહીંયા ખૂબ જ લાઈન થઈ છે. એવું નથી કે તમને અમે એમ કહીએ છીએ કે જલ્દી થઈ લો, પણ જો શક્ય હોય તો આપ ઉભા લાઈનના ભાગલાથી થોડું દૂર રહેવું, જેથી મંદિરથી ડાબી બાજુ ખૂબ જ જગ્યા છે. આપણા ફ્રેન્ડ સેવકોને વિનંતી કે થોડા આ બાજુ દબાઈ જાઓ. કારણ કે તમે ત્યાંથી બેઠા બેઠા જોઈ શકતા હશો કે આપણા પ્રસાદ માટે કેટલી લાઈન છે. મંદિર બાજુ જે સાઉન્ડ પડ્યું છે ત્યાં જગ્યા છે, તો આ બાજુ આવી જાઓ, જેથી તમને કોઈ તકલીફ ના પહોંચે. દરેકને વિનંતી કે પ્રસાદ ગ્રહણ કરીને બને એટલી ઝડપથી અને પોતાની ખાલી થાળીના કાઉન્ટર સુધી પહોંચાડે એવી વિનંતી. ત્યાં ત્યાં થાળી મૂકશો નહીં. બને એટલા ઝડપથી પ્રસાદ ગ્રહણ કરો એવી વિનંતી. જે બધી સાઉન્ડ છે એ બધું સાહેબ ઘણી જગ્યા છે, ત્યાં બેસીને તમે પ્રસાદ લો. પહેલા કાઉન્ટર પાસે ઉભા રહી જાઓ. કારણ કે અહીંયા ખૂબ જ સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા છે અને એમને પણ પ્રસાદનો નાસ્તો મળવો જોઈએ ને. તો દરેકને વિનંતી કે બને એટલી ઝડપથી પ્રસાદ ગ્રહણ કરવાનો. જો થાળીમાં શ્રેષ્ઠ પણ હશે તો અમારા ફ્રેન્ડ જોઈને ખાવા માટે કહેશે તો તમારે ખાવું જ પડશે ભાઈ. પ્રસાદ લઈને મંદિરની ડાબી બાજુ સાઉથ તરફ આપ આવી જજો, જેથી અહીંયા ખાલી જગ્યા છે. અહીંયા થોડોક આ પ્રસંગમાં સાથ અને સહકાર આપ્યો છે તે બદલ પીપળિયા હનુમાનજી મંદિર સેક્ટર 24 એટલું ઝડપથી આ પ્રસાદ ગ્રહણ કરો. મંદિરની જમણી બાજુ ડીશની વ્યવસ્થા છે, તો આપ ડીશ ત્યાંથી એકત્રિત કરી લેજો. પ્રસાદ લઈને આગળ મોકલો ભાઈ. સાઉન્ડ તરફ મોકલો તો અંદર જગ્યા પણ રહે
અને બહેનો માટે દોડવું ના બેસતો બને તો ઝડપથી પ્રસાદ ગ્રહણ કરો. તમે કોઈ બગાડ ના કરો, પ્રસાદનો બગાડ ના કરો. નહીંતર અમારા સ્વયંસેવકો તમને ભંગાઈ નથી લેશે. ચલો ભાઈ, કાઉન્ટરની આગળ કોઈ બેસશો ને જગ્યા કાઢો. આગળ આવી જગ્યા નથી. દરેકને વિનંતી છે કે આવી જાઓ. વાટકી મોજ છાસ લેવાની જો, દાળની વાટકી મોજ, એટલે બીજી વાટકી બગાડવાની નથી. સંસારનો કોઈ બગાડ કરવાનો નથી. નહીં તો પાછી ખવડાવવામાં આવશે. ભાઈ તૈયાર જ છે, 15 જણા ઊભા છે જોઈને. પ્રસાદ પકડી લઈને ખવડાય નહીં. પ્રસાદ ખાવ એટલે આ દીવાની ઉપાધિ દૂર થાય. પ્રસાદ બગાડો એટલે ઉપાધિ આવે, એટલે ઉપાધિ ના આવે એટલે પ્રસાદ ના બગાડતા. સેક્ટર 24 ની અંદર બિરાજમાન પીપળિયા હનુમાન દાદાનું મંદિર આપ સૌ જાણી રહ્યા છો કેટલા દિવસથી અને વર્ષોથી અહીંયા ભંડારો ચાલી રહ્યો છે. તો ખરેખર યથાશક્તિ જેને પણ દાન આપવું હોય તો મંદિરની પાસે ડબ્બો છે, એ તો જ આપણું મન મળે. આ ચૈત્ર મહિનામાં લોકો ઠંડુ ખાવા માટે લાંબા જતા હોય છે, પણ ઘર આંગણે દાદાનો પ્રસાદ તમને મળે છે. તમે કેટલા નસીબદાર છો. સેક્ટર 24 પીપળિયા હનુમાનજીના જન્મ જયંતિ મહોત્સવ જ્યારે દાદાનો પ્રસાદ સૌને મળે ને, એ પરિવાર આરોગ્ય મુક્ત બને હોય. અને ખોટી ભીડ ના કરતા, કારણ કે લાઈન છે પાણીના ગ્લાસ મૂકવા આ વિનંતી. કારણ કે જેને અન્ન મળે ને એને મન મળે. આ કહેવત ખૂબ સાચી છે કે દાદાનો આજ પ્રસાદ એ નસીબ કરજો, વોટ્સઅપ કરજો, કાં તો કાગળ લખીને પત્ર કરજો. અને હાથ જે સતત સેવામાં કાર્યરત હોય છે એ બધા એમનો પણ હું આભાર માનું છું. અને બહેનોનો ખૂબ ખૂબ આભાર. વસાતી વેપારી ગણનો પણ ખૂબ ખૂબ આભાર કે જે તે પ્રસાદનો બગાડ નહીં કરવો, કારણ કે આપણે પ્રસાદ હર વર્ષે 8 થી 9,000 માણસ સુધી પ્રસાદ જાય છે ને જાય છે જ. એટલે આપણે દરેકને પ્રસાદ આપવાનો છે. લાભ જગ્યા ઇન્કવાયરી લાઈન પોકી છે, છેક ઇન્કવાયરી લાઈન પોકી છે. ખાલી કરો જગ્યા ફટાફટ. અને લેડીઝોનું કાઉન્ટર આપણે મૂકેલું છે. વાતો ના કરતા જગ્યા ખાલી કરો. બીજી લેડીઝો વાટ જોઈને લાઈનમાં છે, ઇન્કવાયરી સુધી ઊભા છે. એટલે આપણે બધાનું પણ ધ્યાન આપવું જોઈએ. ડીસો કાઉન્ટર ઉપર કૂપન છે, 3 વાર લ્યો, પણ પ્રસાદનો બગાડ કરશો નહીં. પ્રસાદ દરેકના સુધી પહોંચવાનો છે. સ્વયંસેવકોને વિનંતી, પ્રસાદ લઈને આપણે સાઉન્ડ બાજુ મોકલી દો. બધાને પ્રસાદ લઈને સાઉન્ડ બાજુ કહી દો. એમને જેનો પ્રસાદ આપો એ સાઉન્ડ બાજુ આવી જાય. ભાઈ આ સાઈડ આવી દો બધા. લેડીઝનું કાઉન્ટર સામે મૂકેલું છે. પ્રસાદ લઈને ભાઈ સાઉન્ડ બાજુ આવી જજો. આ બાજુ આવી જાઓ. પ્રસાદ લીધો હોય એ બધા આ બાજુ આવી જાઓ. જગ્યા આ બાજુ બહુ છે નથી. પ્રસાદ લઈને સાઉન્ડ બાજુ આવી જાઓ. જે જમી લીધું હોય તો જગ્યા આપણે બીજા માટે ખાલી કરવી. લેડીઝો બેસી રહી છે ત્યાં જમીને ખાલી કરો. ઇન્કવાયરી સુધી લાઈનમાં ઊભા છે. બેસો ના કરો, પતી ગઈ તો ઊભા થઈ જાઓ. અને જેને પ્રસાદ લીધો હોય તો આપણે સાઉન્ડમાં જોઈ લો, જગ્યા ફૂલ છે.
उधर नहीं है, इधर है, इधर इसको पी लो पहले, नहीं खिलाएंगे आपको, जिसको उड़ाना है। પ્રસાદ લો અહીંયા મંદિરની ડાબી બાજુ સાઉન્ડ બાજુ પણ જગ્યા છે તો ત્યાં પ્રસાદ લઈને આપ આવી જાઓ જેથી બીજાને પણ પ્રસાદ મળી શકે. અહીંયા ખૂબ જ લાંબી લાઈન, એના કરતાં જોઈએ એટલું જ તમે જમવાનું લો, એટલો જ તમે પ્રસાદ લો એવી વિનંતી. પીપળિયા હનુમાનજીના ભંડારામાં સૌ લોકોનું હાર્દિક આમંત્રણ. પણ મારી વાલી બહેનોને વિનંતી છે કે જમતા જમતા વાતો ના કરો, કારણ કે છે બીજાને પણ પ્રસાદો લાવો લેવા દેજો બહેનો. આ ખરેખર અને ખાસ કરીને સ્વયંસેવકની વિનંતી છે, સૌ લોકોને લાભ મળતો હોય ને તો આપણે એટલા નસીબદાર છીએ કે જેના સાનિધ્યની અંદર પીપળિયા હનુમાન દાદા બિરાજમાન હોય. પણ પેલી કહેવત છે ને, ઘેરે અન્ન મળે એના મન મળે. આ એક જાતનું આ ભંડારો છે કે જેના અન્ન મળે એના મન મળે. સાથે મળીને જમીશું અને સૌ લોકો તો દાદા એના મતે બધું પૂરું કરતા હોય, પણ સાથે સાથે આપણે પણ શીખવાડો આપવો જોઈએ, કારણ કે જેના અન્ન મળે ને એનું મન મળે. અને આવા અવસર ઉપર જેને પણ યથાશક્તિ દાન આપવું હોય તો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ખૂબ સરસ, જય શ્રી રામ. ખરેખર આપણે નસીબદાર છે, કારણ કે જય શ્રી રામ બોલે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. एक पूरी आलू के लिए मत ये भी खा ली फिर बैठ जाता है। सूर्या ભાઈ બેસે વાતો ના કરતા. ખરેખર ખૂબ સરસ છે. લોકો ચૈત્ર મહિનાની અંદર લાંબા જાય, આ ઘર આંગણે કેવું સરસ મજાનું જમવાનું આયોજન કરવામાં આવ્યું હોય, અને આજે હનુમાન જયંતીનો પ્રસાદ સૌ લોકો ગ્રહણ કરશે અને લોકોનો ઘર પરિવાર આરોગ્ય મુક્ત બને. બોલો જય જય શ્રી રામ. ભાઈ વાટકી થોડી ધોવામાં ખટકો રાખજો. થોડા આપણા સ્વયંસેવકોને વિનંતી કે આપણે વાટકી થોડી ધોવાની છે, એટલે ત્યાં જઈને થોડા ખટકો રાખવાની. પ્રસાદ લીધા પછી આરતી વારની ઉપાધિ દૂર થઈ જાય. તમે અઠો મૂકો એટલે પછી ઉપાધિ આવો. એટલે દરેકને વિનંતી છે કે જગ્યા ખાલી કરો, પ્રસાદનો બગાડ કરતા નહીં તો જમાડવામાં આવશે એક પ્રસાદ તમને. ના કરો, નાના છોકરાને માપનું આપો. પલ્લવી તું જ્યાં હોય ત્યાંથી આ સ્પીકર છે. દરેકને વિનંતી કે પ્રસાદ લેવામાં બહુ વાર ના કરો, થોડો ખટકો રાખો. અહીંયા જુઓ લાઈન કેટલી છે, બેસીને વાતો ના કરો, બને તો ઊભા ઊભા જ પ્રસાદ ગ્રહણ કરો. ભાઈ થોડું વળીને ખોટી વાતો કરીને કોઈ મતલબ નથી. એના લીધે તમે એમના વિચારશો કે તમને ભોજન નહીં મળે. ખૂબ જ માત્રામાં ભોજન બનેલું છે, પણ સાથે સરકાર આપો. જે લોકો એવું કામ કરો ને તો ઉંમરલાયક વ્યક્તિ હોય એ બેસીને તમે બાકી બધા ઊભા રહીને જમે. અહીંયા બીજી બહુ લાઈન છે.
આઈજે પાછળ કેમેરા તું આવ્યો કે નહીં પહેલા તું મને એટલી ઝડપથી મારી છે દાળ ભાત શાક ને લાડુ જય જય શ્રી રામ આ થોડી અવ્યવસ્થા થાય છે એટલા માટે જય સિયારામ ચોરીની કોઈ રાહ ના જોવે દાળ ભાત શાક લાડુ જય જય સિયારામ ખૂબ જ ઝડપથી પ્રસાદ લેવાનો આગ્રહ રાખો થાળીમાં બિલકુલ પણ એઠું મૂકશો નહીં વ્યવસ્થા જળવાય એટલા માટે અત્યારે આપણે પૂરી બંધ જ કરી દીધી છે જેથી આ લાઈનો ના થાય દાળ ભાત શાક અને લાડુ ચાલુ જ છે કોઈ જાતની તકલીફ નથી ફક્ત અહીંયા ઊભા રહીને લોકો નથી જમતા એ જ તકલીફ છે જો શક્ય હોય તો બેસતા નહીં ઊભા ઊભા જ પ્રસાદ ગ્રહણ કરો એવી વિનંતી આવી રીતે અહીંયા ચોકમાં આવી રીતે ડીશો મૂકીને ના જતા રહેશો ભાઈ ઝડપથી આ પ્રસાદ ગ્રહણ કરવાનું કાર્ય કરો જેથી બીજાને પણ ચાન્સ મળે કે પ્રસાદ લઈ શકે અહીંયા ખૂબ જ સંખ્યામાં મોટી સંખ્યામાં પ્રસાદ લેવા માટે ભક્તો ઊભા છે ભક્તોને વિનંતી કે એકવાર બોલો જય જય શ્રી રામ વાતો લાગી જશે અને જલ્દી ઉઠશે નહીં. આપણે દેશ છે છોડે એટલે જલ્દી જમણી બાજુ ઈશ્વર છે એટલે ટ્રાફિક સેવાનો આગ્રહ રાખો. હેલો ના કરતા આપણે ઉપર તમે સાફ કરો શાંતિથી જમીન પોતાની ડિસ્ટન્સ કાઉન્ટર સુધી ઘણી ભાઈ આ બાજુ ચાની હોટલ બાજુ પબ્લિક ના આવવા દો એટલે જગ્યાની અંદર ટોળું ના પડે કાઉન્ટર થી ને આ બાજુ આવવાનું અને બને એટલા ઝડપથી પ્રસાદ આપો ગ્રહણ કરી એક જણા તો તમે જગ્યા છોડી જીત કરતા લીધો તો બીજાને અને આપણા સ્વયંસેવકોને પણ વિનંતી કે ભાઈ કોઈને બેસવા જ ના દો ઝડપથી આ કાર્ય કરશે બેસશે તો વાતો કરશે અને તમે ઉભા ના જશો બેસશે સુધી પહોંચાડો પાણીના કાઉન્ટરની બાજુમાં ખાલી પ્રસાદ ઝડપથી બતાવો બેસીને ના જમવા દો એટલું સારું એટલી ઝડપથી પ્રસાદ લેવાનું કાર્ય કરો બેસીને બહુ ખોટી વાતો ના કરો 4 જણા બેઠા હોય 2 જણા જમી લીધું હોય ઊભા ઊભા જ પ્રસાદ લેવાનો આગ્રહ રાખો જેથી ઝડપથી પ્રસાદ બીજાને પણ મળે તમને પણ મળે બેસી જેને જમી લીધું હોય તો